હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે બનાવીશું ઘઉંના લોટનો શીરો. તો ચલો આપણે એની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે 4 થી 5 ચમચી જેટલું ઘી લેશું. ત્યારબાદ તેમાં ઘઉંનો જાડો લોટ, જે આપણે ભૈરણનો લોટ પણ કહીએ છીએ, તેને એડ કરીશું અને સરખી રીતે મિક્સ કરી લેશું. જો અહીંયા તમને ઘીનું પ્રમાણ ઓછું લાગે તો તમે ફરીથી તેમાં 1 ચમચી જેટલું ઘી એડ કરી શકો છો. ધીમા આંચે આપણે લોટને શેકવા દેશું. સરખી રીતે શેકાઈ જાય અને તેમાંથી સુગંધ આવે ત્યાં સુધી ધીમા આંચે તેને મિક્સ કરતા રહેશું. સાથે સાથે 1 ગ્લાસ પાણીને ગરમ કરવા મૂકી દેશું. આપણે શીરામાં ગરમ પાણીનો યુઝ કરીશું, જેથી લોટ સરખો શેકાયો ના હોય તો ગરમ પાણી એડ કરવાથી આપણો શીરો એકદમ સરખી રીતે બની જાય. અહીંયા ગેસની આંચ થોડી આપણે ફૂલ કરીશું અને પાણી સરખી રીતે બળી જાય ત્યાં સુધી આપણે શીરાને સરખી રીતે મિક્સ કરતા રહીશું. પાણીનું પ્રમાણ ઓછું વધારે તમારા શીરાની ક્વોન્ટિટી ઉપર નક્કી થાય છે. પાણી બધું સરખી રીતે સુકાઈ જાય ત્યારબાદ 1 બાઉલ જેટલી સુગર એડ કરીશું. સુગરનું પ્રમાણ તમે તમારા ટેસ્ટના અકોર્ડિંગ રાખી શકો છો. ત્યારબાદ આપણે સરખી રીતે મિક્સ કરી લેશું. સુગર સરખી રીતે ઓગળી જાય અને શીરો આપણો આ રીતે પેનમાંથી છૂટો પડે ત્યાં સુધી તેને મિક્સ કરીશું. બન્યો છે ને એકદમ મજેદાર, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો. આ રેસીપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરજો. થેન્ક યુ.